તો રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો? મજામાં છો અને મજામાં જઈ દો છો. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે આવી ગઈ વાડીએ. વાડીએ અત્યારે જો વાડી આવ્યા હતા પપ્પા જો અત્યારે દવા છાંટે છે. આપણે આ કોથમરી વાવી એમાં દવા છાંટી છે. આ તો આજે પણ વરસાદ આવ્યો તો બહાટી બપોર પછી, પણ તો એ બહુ આવ્યો નહીં એટલે વાંધો ન આવે. નકર આપણે આવી રીતે વરસાદ આવે તો આપણી કોથમરી ભરી જાય. બાકી અત્યારે જો સન સ્લાઇડ થઈ ગયો છે. જો બાકી જો લોકેશન અત્યારે વાડીનું બાકી એમ છે. અત્યારે વિલેજ લાઈફમાં તો અત્યારે આપણે એવું જ હોય ને. અત્યારે આપણે આમ જાય જો આટો વાડી આપણે આટો મારવા જાય, કેમ કે આપણે વાડી માટો ન મારી તો આપણને સમાજ શીખારે એટલે આપણે આમ જાય રખડતા રખડતા વાડી સાઈડ. મિત્રો હમણાં થોડાક દિવસ પહેલા 6-7 દી એક ધારો વરસાદ પડ્યો, જેના કારણે જો આપણે આ કોથમરી આવી હતી ને એમાં જો આ પાંદડા ભરી ગયા છે. જુઓ તમે જોઈ શકો છો મિત્રો, આવી રીતે આમ થઈ ગયું છે. ખડે બહી ગયું ને આગળ આ ઓલી સાઈડ તો કેરા અડધા તો ભરી ગયા છે, મને નીકળી નથી કોથમરી. એવી રીતે અત્યારે નુકસાન થયું, ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું આપણા ગુજરાતમાં તો જો કે વરસાદના કારણે. વાત તો સહી મિત્રો હું રખડતો આવી ગયો ખેતરમાં તો આપણને દેખાણી કીડીનું ભોણ. જો ભોણ તો ન કહેવાય, જો કે આને કહેવાય કીડીનો દર. જોઈ લો મિત્રો, આ હે દુનિયાની સબસે ખતરનાક કીડી, જે ગમે ને તાળી દે. જો આ અત્યારે જો આને કેનો શિકાર કર્યો હોય, એક શું કહેવાય, અરે કહેના ક્યાં ચાહતે હો, અને આ કેનો શિકાર કરી લીધો હોય. જો ખાઈ છે બધી કીડીઓ. તો મિત્રો આ રીતે જો તમે સાચું માનતા ને, હું તો ફાકોડી હું, હાવ ફાકા મારું, એટલે સાચું માનવાનું નહીં તમારે. તો હું આગળ આવતો રહ્યો મિત્રો, તો આપણને દેખાણી કાકડી એક. જોઈ લો મિત્રો, તો આ કાકડીને આપણે તોડી લેવાની છે. એટલે હવે તોડી લઈ. જો હવે વરસાદ આવ્યો ને એટલે ગારો ગારો થઈ ગયા કાકડી. જોવા મિત્રો, તો હવે આપણે આગળ બીજી ગોતરી, આમાં વેલા ફફોરી કાંઈક કાકડી જડી જાય તો આપણા ભાઈ. 1 minute later. મિત્રો હવે સાંજના લગભગ 6:30 જેવું 6:30 ઉપર થઈ ગયું છે. તો આપણને જો સનસ્લાઇટ દેખાય અત્યારે. જો સુરત દાદા મસ્ત એક નંબર દેખાય. જો મિત્રો આપણે એક વિડીયો ઉતારી લઈએ. સુરત દાદાનો મિત્રો વિડીયો ઉતારીને આપણે કાકડી મળી ગઈ. આપણી અત્યારે કાકડી થઈ ગઈ 2. જે આપણને કાકડી એક દેખાઈ ગઈ તો તમને બતાવી દો મિત્રો. પાછી એક કાકડી મળી ગઈ છે. જો મિત્રો ગારાવાળી થઈ ગઈ, બાકી વરસાદ આવ્યો એટલે હજી આગળ જોઈ એટલે અહીંયા આપણને એક નનકું પાછું ફોટકું જડી ગયું કાકડીનું. જોવો મિત્રો, ગજબ બેઇજ્જતી હે. જે આપણે ગોતી ભેગું થાને ભાઈ, આમાં વેલામાં જો વેલા ફફોરવાના હોય મિત્રો. આ સાઈડ તો જો મિત્રો વરસાદ આવ્યો ને બરી ગયું. જો મિત્રો આ વેલા બધા બરી ગયા. આમાં શું કરવું ખેડૂતો મિત્રોને, શું કરવું? साला ये दुख का खत्म नहीं होता बे. મિત્રો આપણે કાકડી વીણતા આપણે કાકડી વીણ લીધી. કેટલી 5 થી 6 કાકડી વીણ લીધી. એક તો નાની છે જો ભોટકું રહ્યું આવડું આવી. બાકી આપણે અત્યારે વીણ લીધી એટલી કાકડી. હવે આપણે એટલી કાકડી લઈને આપણે જવાનું છે વાડી સાઈડ. આપણે A few moments later. મિત્રો કાકડીના ખેતરમાંથી વાડી તરફ જતો હતો, આપણે પગ ખૂંચવા મળ્યા. જો મિત્રો ગારો ગારો એટલે જો આ સાઈડ જવાય ને, વરસાદ આવી ગયો એટલે હવે આ સાઈડ દીકરા આપણે હાલશું. જો મિત્રો આ એટલો ગારો છે ને કે તમારો ભાઈ ખૂંચી જાય, હમણાં આમાં ગરી જાય. એમ કે મિત્રો તમારો ભાઈ આમથી હાલશે આ સાઈડથી, કાકડીના ખેતરમાંથી. નકર આ સાઈડથી હાલીશ ને તો વળી ગારામાં ખૂંચી જાય, પછી મારા પગ બગડી જાય, મારે પછી ધોવા પડે. એ આપણને ગમે નહીં. તો ભાઈ હાલતા હાલતા મિત્રો જતો હતો, આપણને એક પાછી કાકડી દેખાય, એવી લઈ લઈ. कैसे लोग रहते हैं यार यहाँ पर. ફાઇનલી તમારો ભાઈ ખેતરમાંથી પૂગી ગયો વાડીએ, અને વાડીએ આપણે આવી ગયા. ને હવે વાડીએ આપણે કાકડી નાખી દઈએ ટીપડામાં ધોવા માટે. ટીપડામાં ધોઈને આપણે પછી પગ ખાહડા ધોવાના આપણા. પગ આ જો ડબલું રીને ધોવાના છે. આમાંથી આપણે લઈ લઈએ પાણી આવડામાંથી. આપણા ખાહડા સંપલા ધોવાના છે, કેમ કે ગારો ગારો થઈ ગયા છે. જો મિત્રો સંપલા એટલે હાવ ગારો ગારો એટલે આમ જો મિત્રો પગ હાવ બગડી ગયા. 2 minutes later. તમારા ઓલ કલેજાઓ અને મિત્રો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વ્લોગ આવો ગમતો હોય તો કોમેન્ટ કરી દેજો. તો હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.